હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 16 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો જોઈએ આપણે 16મું ચેપ્ટર છે રાજ્ય સરકાર। નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવાય? વિધાન પરિષદ। નીચે આપેલા રાજ્યોમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? ગુજરાત। વિધાન પરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે? 1/3। બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 60 થી ઓછી અને 500 થી વધારે નહીં। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર સામાજિક વિજ્ઞાન છે અમને સમજાતું નથી। તો એનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે તમે હજી પરેશ સરના વિડીયો જોયા નથી। બાકી પરેશ સરના વિડીયો જો એટલે સામાજિક વિજ્ઞાન તમને એકદમ ઈઝી થઈ જાય। એવું નહીં કે સામાજિક વિજ્ઞાન, તમને દરેક વિષયના વિડીયો લેક્ચર આપણી આ યુટ્યુબ ચેનલમાં મળશે, બરાબર? દરેક વિષયના। અને હા, પરીક્ષાની ચિંતા હોય તો પરીક્ષાના પેપરો પણ તમને સરસ મજાના સોલ્યુશન સાથે પ્રેક્ટિસ માટેના પેપરો પણ મળશે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં શક્ય છે, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો નિહાળી શકશો। ચાલો જોઈએ આપણે આગળ। ગુજરાતના રાજ્યપાલ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ? એ અને બી બંને। ભવિષ્યમાં તમારા વિસ્તારમાં વિધાનસભાના સભ્ય તરીકે તમારે ઉમેદવારી નોંધાવી હોય તો નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ? તો એ આપેલી છે ઉપરોક્ત તમામ। રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોના દ્વારા થાય છે? રાજ્યપાલ। મુખ્યમંત્રીના કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યનો સમાવેશ થતો નથી? ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે। તમારે ગુજરાતની વડી અદાલત જોવી હોય તો તમે કયા શહેરની મુલાકાત લેશો? અમદાવાદ। નીચેનામાંથી કયા વિધાનો વડી અદાલત માટે સાચા છે? વિધાન નંબર 1, 2, 3, 4। ખાલી જગ્યા પૂરો। રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે। ઉપલું ગૃહ ને વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભા। રાષ્ટ્રપતિ શાસન લાદે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે। મંત્રીમંડળ કે રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીનો વહીવટી કારોબાર કહેવામાં આવે છે। કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે તાત્કાલિક 101 નંબરનો સંપર્ક કરશો। ખરા ખોટા? વિધાન પરિષદ કાયમી ગૃહ છે, ખરું। વિધાન સભાની ચૂંટણી દર 6 વર્ષે થાય છે, ખોટું। આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સમકુશળતાની સંપૂર્ણ વ્યવસ્થા, ખરું। રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે, ખરું। ભારતના દરેક રાજ્યની વિધાન પરિષદ હોય છે, ખોટું। વિદ્યાર્થી મિત્રો, ઉપરથી પ્રિન્ટ જ આછી છે પણ તમારે જવાબ છે। મને ઓળખો, રાજ્યમાં મારી નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કરે છે, રાજ્યપાલ। હું રાજ્યની સૌથી મોટી અદાલત છું, વડી અદાલત। હું તાત્કાલિક સારવાર માટે ઝડપથી આવતું વાહન છું, એમ્બ્યુલન્સ। વિધાનસભ્યો મારા માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછે છે, અધ્યક્ષ, સ્પીકર। હું સરકારનું સ્વતંત્ર અંગ છું, ન્યાયતંત્ર। મુખ્યમંત્રીમાં આવશે ડી, મંત્રીમંડળના વડા। રાજ્યપાલ બંધારણીય વડા। અધ્યક્ષ વિધાનસભાના સંચાલન। ધારાસભ્ય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી। ખોટો શબ્દ શેકી લખો। ગુજરાત રાજ્યના વિધાનસભાની કુલ 182 બેઠકો છે। વિધાન પરિષદ આંધ્રપ્રદેશમાં આવેલી છે। આયુષ્યમાન ભારત યોજના કેન્દ્ર સરકાર યોજના છે। વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે હોય છે। પારિભાષિક શબ્દોની સમજ આપો। ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર। વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં તમારે શું કરવાના છે? જવાબ આપવાના છે। પહેલું, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? બીજું, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ લખો। ત્રીજું, તમારા ગામ કે શહેરમાં સ્વચ્છતા નથી તો તમે કોની ફરિયાદ કરશો? ચોથું, વિધાન પરિષદ કયા કયા રાજ્યોમાં છે? પાંચમું, જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં કોનો સમાવેશ થાય છે?
બરાબર, ચાલો આગળ વધીએ. ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થઈ હોય અને ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ કોણ કરે છે? તો ટીડીઓ. ચીફ ઓફિસરને કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે? ચલો વર્ગીકરણ કરો. રાજ્ય યાદી, શિક્ષણ, આરોગ્ય, આંતરિક વેપાર, સંઘ યાદી, વસ્તી ગણતરી, ટાર ટપાલ, રાષ્ટ્રીય માર્ગો. રાજ્ય સરકારની યોજનાઓ: શાળા આરોગ્ય કાર્યક્રમો, બાલ સખા યોજના, જન સુરક્ષા યોજના. કેન્દ્ર સરકાર: રાષ્ટ્રીય પરિવાર યોજના, આયુષ્યમાન ભારત યોજના, અટલ સ્નેહ યોજના. નીચેના પ્રશ્નોના તમારે જવાબ લખવાના છે મુદ્દાસર. કારોબારી કાર્યો જણાવો. કારોબારીના કાર્યો જણાવો. તો એ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. બરાબર, કેટલાક અહીંયા કાર્યો નીચે પણ છે. રાજ્યનું ન્યાયતંત્ર સમજાવી તેના કાર્યો જણાવો. તો રાજ્યનું ન્યાયતંત્ર સમજાવી અને એના કાર્યો છે અહીંયા લખેલા છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આરોગ્ય વિષયક રાજ્ય સરકારના કાર્યો જણાવો. તો અહીંયા કેટલાક 6 જેટલા કાર્યો આપણને આપવામાં આવેલા છે. નીચે આપેલા કોષ્ટકમાંથી રાજ્ય સરકારને લગતા શબ્દો શોધી તેના ફરતે રાઉન્ડ કરો. જેમ કે મુખ્યમંત્રી, સરકાર, ચૂંટણી, કાયદો, ધારાસભા, અધ્યક્ષ, કારોબારી, વિધાન પરિષદ, આરોગ્ય. બરાબર, રાજ્યપાલ, આરોગ્ય, કારોબારી, રાજ્યપાલ, અધ્યક્ષ, ચૂંટણી, મુખ્યમંત્રી, કાયદો, સરકાર, ધારાસભા, વિધાન પરિષદ. તમારા વિધાનસભા મત વિસ્તાર તથા ધારાસભ્ય કોણ છે તે લખો. મત વિસ્તારમાં સમાવિષ્ટ તાલુકા કામરેજ, વિધાનસભા મત વિસ્તારનું નામ 158, કામરેજ વિધાનસભા, ધારાસભ્યનું નામ પ્રફુલભાઈ પાનસેરિયા. ગુજરાત રાજ્ય સરકારના મહત્વના હાલના હોદ્દેદારોની પૂર્તિ કરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ. પ્રશ્ન 14. તમારા વર્ગના સાથી મિત્રોની મદદથી રાજ્ય સરકારના સમાચાર પત્રમાં કટિંગ શોધી તેનો પ્રોજેક્ટ બનાવો. બરાબર, તો પ્રોજેક્ટ બનાવેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમને મળી ગયું. તો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, અને હા, પરીક્ષાના જે પેપર છે એ એપ્લિકેશનમાંથી મેળવવાનું ભૂલાય નહીં. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.